ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો હું ઉઠી અને નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને વાગી ગયા છે સવારના 10:30 અને અહીંયા મમ્મીને પણ બધા ફ્રી થઈ ગયા છે. એ બધા અહીંયા અમારે ચીકુડીના છાંયે બેઠા છે. તો ચાલો હું તમને એની પાસે લઈ જાઉં. તો અહીંયા મમ્મી આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દયાબા પણ આવી ગયા છે. દયાબા જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બધા બેઠા છે ચીકુડીના છાંયે અને અહીંયા બપોરના શાકની તૈયારી થઈ ગઈ છે, જેમાં ગુવાર છે. આખો ગુવાર છે અને આ કટકી ગુવાર છે. ઓકે, તો આજે ગુવારની શાકની તૈયારી છે. બપોરે જમવામાં ગુવારનું શાક હશે. અહીંયા તમે જોઈ શકો છો ચીકુડી પણ બહુ મસ્ત છાંયો આપે છે અને બાજુમાં આસો પાલવ છે. તો બધા અહીંયા બેઠા છે. તો ગાઈઝ હું હવે કિચનમાં આવી ગયું છું અને અહીંયા લોટ બાંધવાની તૈયારી કરું છું અને અહીંયા શાક વઘારવાની પણ તૈયારી થઈ ચૂકી છે. તો ગાઈઝ અહીંયા લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને હવે હું જાઉં છું રોટલી કરવા માટે. તમે જોઈ શકો છો. તો ગાઈઝ હું રોટલી કરીને આવી ગઈ છું અને અહીંયા મમ્મી કપડાં સંકેલી રહ્યા છે અને કિચનમાં શાક પણ રેડી થઈ ગયું છે. તો આપણે જોઈએ કે ગુવારનું શાક કેવું બન્યું છે. વાવ, તો ગુવારનું શાક પણ બની ગયું છે અને પૂજનભાઈ ઉઠી ગયા છે. એ આજે મોડા ઉઠ્યા, 11 વાગે છે ઉઠી અને હવે નાહી ધોઈને રેડી થઈને બસ વેકેશન છે તો મોબાઈલ જોવે છે. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 6:30 અને હું આવી ગઈ છું દયાબાના ઘરમાં. તો આજે અમારે સાંજે દયાબાના ઘરમાં ઇડલી સાંભારનો પ્રોગ્રામ છે. તો દયાબા અહીંયા તૈયારી કરી રહ્યા છે. અહીંયા ઇડલી બની રહી છે, ચૂલા ઉપર જ ઇડલી બનાવે છે અને ઘરમાં સાંભાર પણ રેડી થઈ ગયો છે. તો આપણે એ પણ જોવા જઈએ. ગાઈસ સાંભાર પણ રેડી છે અને સાંભાર મારા મમ્મીએ બનાવ્યો છે. તમે જોઈ શકો છો. યમી યમી અમે ટેસ્ટ કરી લીધો છે. ચાલો મિત્રો ઇડલી સાંભાર ખાવા. તો ગાઈસ દયાબાને પણ અહીંયા કિચન ગાર્ડન છે, જેમાં આ જામફળી છે, પછી અહીંયા મીઠો લીમડો, આ લીંબોડી છે, મસ્ત ફુદીનો છે પાણીપુરી કરવા માટે અને અહીંયા ગુવાર અને હજી કંઈક છે, હું જોઈ લઉં જરાક. અહીંયા તુવેર છે. તો ગાઈસ અહીંયા રિયા અને શ્રેય પણ આવી ગયા છે, મારા કઝિન, જે અહીંયા બેઠા છે. વેકેશન છે એટલે. હાય રિયા, હાય શ્રેય. તો બધા અહીંયા બેઠા છે. અમે અત્યારે પત્તા રમતા હતા, બસ એન્જોય કરીએ છીએ. તો ગાઈસ અત્યારે બધા શેરીમાં આવી ગયા છે સાંજે રસોઈ બનાવીને. અહીંયા બધા બેઠા છે. જો આ અમારા દૂધીબા છે અને અહીંયા બધા બેઠા છે. ડિમ્પલ મામી, પૂજન, રૂહી, પછી આ ભાણિયો છે રુદ્ર, લલતાબા બેઠા છે શેરીમાં. જો હાય, આરી આવી ગયો છે સાયકલ લઈને. કઈ બાજુ ગયો તો? તો અહીંયા છે અમારે સમાજ. તો સમાજે ગયો તો આટો મારવા. હે, તો રુદ્રને લઈ જવાય ને? કેમ? તાર નહોતું જાવું? તને ન ગમે? કેમ? ગાઈઝ અહીંયા બધા જમવા બેસી ગયા છે મસ્ત ફળિયામાં. તમે જોઈ શકો છો. તો હું હવે જમીને પછી તમને મળું. તો ગાઈઝ અહીંયા અમે વોકિંગ કરવા આવી ગયા છીએ બધા જમીને. અમે દરરોજ અહીંયા આવીએ, બ્રિજ ઉપર મસ્ત મજા આવે એવું છે અને બસ હવે વોકિંગ કરીશું ને પછી સૂઈ જશું. તો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. બાય.